નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 6 વિશે સંસ્કૃત દ્વિતીય સત્ર સામાન્ય સોલ્યુશન 2025નું કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે પ્રશ્ન 1નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. આજે હું તમને પ્રશ્ન 2 સમજાવવા જઈ રહ્યો છું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પાઠને આધારે યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યાઓ પૂરો. પહેલું છે ત્વમ વામઃ પાદઃ પુરસ્કુરુ. નંબર 2 સર્વે મિલિત્વા ગાયામઃ. નંબર 3 त्वमः दक्षिणपादः गोलाकारः ब्रह्मः. नंबर 4 त्वः हस्तद्वयः कुरु पुरस्करोति. नंबर 5 पश्यः अनिलः एषः मम विद्यालयः. नंबर 6 मम वर्गखण्डः प्रार्थनाखण्डस्य समीपे एवम् अस्ति. नंबर 7 आमः पश्यः एषः वृक्षः मया रोपितः अस्ति. नंबर 8 भूषणः कियत् प्रयोजनम्. नंबर 9 को भेदः काकपिकयोः. नंबर 10 धारायाः सख्यः ममता आम्रः पालिवृक्षस्य पर्णानि आनयन्ति. नंबर 11 अनन्तरयज्ञम् अपि भवति. नंबर 12 वृक्षः सत्पुरुषः इव. नंबर 13 विरामसमये अहं क्रीडाने खेलामि. नंबर 14 विद्या विनयेन शोभते. 15 नंबर चित्ते वाण्याः क्रियाः च साधूनां एकरूपता. नंबर 16 विद्यार्थी त्यजेतः सुखमः. 17 नंबर धारा अतीव आनंदम अनुभवन्ति. 18 नंबर सत्यम एवं जयंती. હવે પ્રશ્ન 2 બ વિદ્યાર્થી મિત્રો, એની અંદર વિકલ્પો આપેલા છે. વિકલ્પો તમે જોઈ શકો છો. અહીં પગના ચિત્રમાં શું દર્શાવ્યું છે? તો એમાં આવશે ચરણમ. બીજું, અહીં મસ્તકમાં શું દર્શાવ્યું છે? તો કર્ણઃ. નંબર 3 અહીં મસ્તકમાં શું દર્શાવ્યું છે? તો વિદ્યાર્થી મિત્રો, એમાં જવાબ આવશે બી નેત્રમ. નંબર 4 અહીં બે હોઠોની વચ્ચે શું દર્શાવ્યું છે? તો દંતા. નંબર 5 અહીં ધડના ચિત્રમાં શું દર્શાવ્યું છે? ઉદરમ. નંબર 6 અહીં પગના ચિત્રમાં શું દર્શાવ્યું છે? તો એમાં આવશે વિદ્યાર્થી મિત્રો પાદઃ. નંબર 7 અહીં મસ્તકમાં શું દર્શાવ્યું છે? તો એમાં આવશે બી એટલે કે ઓષ્ઠ. હવે પ્રશ્ન 2 ક નીચેના ચિત્રોની સામે સંસ્કૃતમાં શબ્દો લખો. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ 4 ચિત્રો તમારે પૂછાશે અને પ્રશ્ન 2 ક તમારે 4 માર્કનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે ચિત્ર યાદ રાખવાનું છે, પછી એના સામે તમારે લખવાનો આન્સર રહેશે. તો પહેલું ચિત્ર છે એ મસ્તકમનું છે, બીજું ચિત્ર છે દંતાનું, ત્રીજું ચિત્ર છે એ ધ્રુવ ઓષ્ઠોનું છે. વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ. નંબર 4 કર્ણઃ. નંબર 5 નેત્રમ. નંબર 6 કરતલમ. નંબર 7 ચરણ. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. ધન્યવાદ.